હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી બીકોમ લીધું છે એવા વિદ્યાર્થીઓના કયા કયા સબ્જેક્ટ આવશે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। સૌથી પહેલો સબ્જેક્ટ છે દ્વિનોંધીનામા પદ્ધતિ 1 એટલે એકાઉન્ટન્સી 1। એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આ 1 શું છે તો તમને ખબર હશે, કોલેજની અંદર તમે બીકોમ કરો છો તો 3 વર્ષનું હોય છે અને સેમેસ્ટર 6 હોય છે। તો હવે 6 સેમેસ્ટરમાં અલગ અલગ ભાગ હોય એટલે એકાઉન્ટન્સી 1 એનો મતલબ છે પહેલું સેમેસ્ટરમાં 1 લખેલું હોય, બરાબર। એવી રીતે અલગ અલગ સેમેસ્ટરમાં અલગ અલગ હોય છે। અને બધા વિષયની માહિતી આપું એ પહેલાં તમને એ પણ જણાવી દઉં કે સેમેસ્ટર 1માં જે સબ્જેક્ટ હોય એ જ બધા સેમેસ્ટર 2માં હોય એવું જરૂરી નથી। હરેક સેમેસ્ટરમાં અલગ અલગ સબ્જેક્ટ થશે, એટલે કે અલગ અલગ વિષય બદલાતા રહેશે। તો સેમ ટુ સેમ વિષય બધામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખવું। હવે બીજો સબ્જેક્ટ છે નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, એમાં પણ એક છે ભાગ। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો છે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક 1, પછી અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક, ત્યાર પછીનો 5મો સબ્જેક્ટ છે માનવ સંસાધન સંચાલન। આ સબ્જેક્ટ કયો છે તમને ખબર છે? આપણે સબ્જેક્ટ આવતો BA 12મા ધોરણમાં જે BA સબ્જેક્ટ આવતો એ સબ્જેક્ટ છે। અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ નામથી આ હોય છે। હવે ઘણા વિદ્યાર્થીઓને થશે આ એટલે અલગ અલગ નામથી, એટલે જેમ કે વીર નર્મદ યુનિવર્સિટી છે એની અંદર આનું આ સબ્જેક્ટ છે મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસ, એ રીતે સબ્જેક્ટ છે। હોય તો BA જ છે પણ એમાં નામ ચેન્જ હોય છે। ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીમાં માનવ સંસાધન સંચાલન નામ છે તો BA જ। ત્યાર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BA જ નામ છે। આ રીતે અલગ અલગ નામ હોય છે। ત્યાર પછી આવશે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ જનરલ ઇંગ્લિશ। ત્યાર પછી વાણિજ્ય પત્ર વ્યવહાર। હવે આ વાણિજ્ય પત્ર વ્યવહાર છે, તમે SPCCમાં તમને ખબર છે જે પત્ર વ્યવહાર આવતો બીજો ભાગ CC, એ આ છે પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહાર। તો વિદ્યાર્થી મિત્રો, એટલા સબ્જેક્ટ આવશે। આ બધા ગુજરાત યુનિવર્સિટીના છે। હવે આમાં ઘણા યુનિવર્સિટી અલગ અલગ જે પણ યુનિવર્સિટી હોય એમાં ફેરફાર થતો હોય છે। એક બે સબ્જેક્ટની અંદર ફેરફાર હોય, અથવા તો બીજી કોઈ યુનિવર્સિટીમાં હોય ને બીજા નામથી ઓળખવામાં આવતું હોય। આમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એ તો કમ્પલસરી હોય જ છે। પછી અંગ્રેજી છે, અને હા ખાસ ધ્યાન રાખવાનું કે આમાં જે દ્વિનોંધીનામા પદ્ધતિ છે એટલે કે એકાઉન્ટન્સી 1 છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટ છે એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિ છે, અને આંકડાશાસ્ત્ર, આ 3 વિષય છે ને એ દાખલાના વિષય છે। આની અંદર તમારે આવશે દાખલા। ત્યાર પછી અર્થશાસ્ત્ર છે એ થિયરીનો છે, માનવ સંસાધન સંચાલન પણ થિયરીનો છે, અંગ્રેજી પણ થિયરીનો છે, અને વાણિજ્ય પત્ર વ્યવહાર પણ થિયરીનો સબ્જેક્ટ છે। એટલે આ બધા લખવાવાળા સબ્જેક્ટ છે। હવે આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અંગ્રેજી અને વાણિજ્ય પત્ર વ્યવહાર બંને ઇંગ્લિશમાં પેપર આપવામાં આવશે। હવે તમે ગુજરાતી મીડિયમ રાખો તો પણ અંગ્રેજીમાં આવશે વાણિજ્ય પત્ર વ્યવહાર, અને ઇંગ્લિશ મીડિયમ રાખો તો પણ અંગ્રેજીમાં જ આવશે। એટલે કે આ અંગ્રેજીમાં સબ્જેક્ટ તમારો આવશે વાણિજ્ય પત્ર વ્યવહાર। અને બધી યુનિવર્સિટીમાં આજ કોપી ટુ કોપી વિષય હોય એવું જરૂરી નથી, એક બે આમ તેમ હોઈ શકે છે। કેમ કે જેમ આપણે 12મા ધોરણમાં હતા ત્યારે ગુજરાત બોર્ડ આપણું નક્કી કરતું હતું કે કયા વિષય છે, કયા વિષયમાં કેટલા યુનિટ આવશે, કયા વિષયમાં કયા ચેન્જીસ થશે। એવી જ રીતે તમે કોલેજમાં જાઓ ત્યારે કોણ નક્કી કરે છે? યુનિવર્સિટી। તમારું જેમ ગુજરાત બોર્ડ હતું એમ યુનિવર્સિટી નક્કી કરતી હોય છે કે કેટલા વિષય રાખવા, કયા વિષય રાખવા, એમાં કયા કયા યુનિટ આવે, બધું જ નક્કી કોણ કરે છે? આપણી જે યુનિવર્સિટી હોય એ। તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લેશો એ યુનિવર્સિટીમાં અલગ વિષય આવતા હોય છે। તો આ મોસ્ટ ઓફ આવા જ વિષય આવતા હોય છે, થોડો ઘણો ફેરફાર હોય છે યુનિવર્સિટીમાં, તો એ રીતે તમારે જોઈ લેવું। અને એ બધા યુનિવર્સિટીના કેવી રીતે તમારે સબ્જેક્ટ ખબર પડશે? તો જ્યારે તમે એડમિશન લેશો ત્યાર પછી જે યુનિવર્સિટીની વેબસાઇટ હોય એની અંદર તમારો સિલેબસ આપેલો હોય, એ સિલેબસ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો। એની અંદર તમારા જે સબ્જેક્ટ હોય એ બધા તમારા આવી જતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। જય હિન્દ, જય ભારત।